હાલો જય માતાજી બધાને માતાજીનું સારું કરે તો કેમ છો બધા મજામાં છો તો બધા મજામાં દેશો અમે પણ મજામાં છીએ અને આજે આપણે બનાવવાનું છે એક વસ્તુ બનાવવાનું છે તો હું પહેલા તમને બતાવી દઉં કે શું બનાવવાનું છે તો આપણે બનાવવાની છે તલ હાકડી તમે જોઈ શકો છો આમાં છે તલ અને આપણે તલને હવે ખાંડી નાખશું ખાંડીને પછી તલ હાકડી બનાવવાની છે તો ખાંડો એટલે થોડુંક સારું બને આપણે ખાવણીમાં તલ નાખી દીધા છે અને આપણે હવે ધીમે ધીમે ખાંડવા મળશું તો મિત્રો આવી રીતના ખાંડી નાખવાનું ને બના રહેજો મારા વિડીયામાં ને કેવી રીતે બનાવું છું હું તમને બતાવીશ તો ચાલો પહેલાં આપણે તલ ખાંડી નાખીએ બધાય ત્યાં સુધી બાય બાય હાલો મિત્રો આપણે તલ હાકડી બનાવવાનું ચાલુ કરી દીધું છે ને તમને બતાવું આપણે તલ તમે જોઈ શકો છો ખાંડી નાખ્યા છે ને હવે હું ચાલુ કરું છું બનાવવાનું તો આપણે ગોળમાં બનાવવાનું છે તમને બતાવી દઉં કે ગોળમાં બનાવવાનું છે તમે જોઈ શકો છો કઢાઈ મૂકી દીધી છે એમાં ગોળ નાખી દીધો છે અને આપણે આ થાળીમાં બટકા પાડવાના છે તો સરસ મજાનો ગોળ આવી જાય પછી આપણે નાખશું તલ જે આપણે ખાંડ્યા છે એમાં નાખી દેવાના ગોળની ચાસણી આવી જાય તો હજી સાહણી નથી થઈ મિત્રો ધીમો ગેસ થોડોક કરી નાખું સરસ મજાના હમણાં બટકા પાડીને તમને બતાવું હવે મિત્રો હવે ગોળ આવી જશે તો આપણે ધીમે 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 નાખી દઈશું તો કડીક આપણે હલાવવા મળશું સરસ મજાનું એટલે બધું રેડી થઈ જાય આપણે બટકા પાડવા મળ્યા હવે કારણ કે સાકુ છે ગોળવાળી થોડુંક મિત્રો ઢીલું થઈ ગયું છે અને હાલી જશે કડીક ઠરવા દેવાનું હતું પણ મેં ઉતાવળ કરી નાખી છે બટકા પાડવામાં હાલ છે અને બટકા નહીં પડે તો આપણે એમને લોંદા ઉપાડી દઈશું બીજું હું ને
જો અહીંયા સાકું આવું થઈ જાય ને એટલે પછી બટકા હરખા પડતા નથી, એવું થાય છે. હજી તાજું છે ને એટલે થોડુંક ઠરવા દેવું પડે. તો હાલો મિત્રો, બટકા પાડી વાળા છે અને અહીંથી જો એક ડગલું લઈ વેતી લીધું છે. તો હાલો બધાય તલહાકડી ખાવા ચાલુ કરી દેવી. હાલો મિત્રો, આપણે તલહાકડી બનાવી નાખી છે અને બધા આવજો તલહાકડી ખાવા. તો બધાને જય માતાજી ને બાય બાય, ટાટા.